ગીરની વધુ એક સિંહણને હડકવા થઈ ગયો હોવાની આશંકા છે. સિંહણના બદલાયેલા વર્તન અને તેનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. આખું કાર સિંહણે 1 કલાક સુધી અમરેલીના ચાંદગઢમાં આંટા માર્યા અને આખા ગામમાં કૂતરાની જેમ દોડધામ મચાવી. અમરેલી જિલ્લામાં વન વિભાગના ટ્રેકર ઉપર હુમલો કરનાર આ સિંહણ ચાંદગઢ ગામમાં ઘૂસી આવી અને પછી જે થયું એ તમે નિહાળો. પછી આપણે જોઈએ કે હડકવા થાય ત્યારે સિંહો કેવું વર્તન કરે છે. અને અગાઉ તો એક સિંહણ બાઇકને પણ બટકા ભરવા માંડેલી. જુઓ એક આદમખોર સિંહણની દાસ્તાન, જેને બેહોશ કરીને કેવી રીતે પાંજરે પૂરવામાં આવી. સિંહો સામાન્ય રીતે મનુષ્યો ઉપર હુમલા કરતા નથી, પરંતુ આ સિંહણ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં જેણે ખોફ ફેલાવ્યો હતો અને 24 કલાકમાં 6 લોકો ઉપર હુમલા કર્યા હતા. વન વિભાગની ટીમે જ જાહેર કર્યું હતું કે આ સિંહણે દિમાગી સંતુલન ગુમાવી દીધું છે. અને દિમાગી સંતુલન ગુમાવવાની હદ તો તમે જુઓ કે જે પ્રકારે આ સિંહણ અત્યારે આગળ વધી રહી છે, પછી એ આગળ વધતા એક બાઇકની પાસે જાય છે અને બાઇકને બટકા ભરવા લાગે છે. આ બહુ અસામાન્ય વર્તણૂક છે. અને પછી શું થયું એ તમે આગળ નિહાળો. સિંહ, દીપડા જેવા જંગલી પ્રાણીઓ જ્યારે મનુષ્યો ઉપર હુમલા કરે છે ત્યારે તેને આકરી સજા કરવામાં આવે છે. વન વિભાગની રેસ્ક્યુ ટીમો તેને પકડી અને પછી એનિમલ કેર સેન્ટરમાં પહોંચાડે છે. અને એનિમલ કેર સેન્ટરમાંથી એમને યા તો સક્કરબાગ ઝૂમાં યા તો દેવળિયા સફારી પાર્કમાં રાખવામાં આવે છે. ગીરના જંગલમાં એક વખત 13 સિંહોના એક જૂથમાંથી 10 સિંહોને આવી જ રીતે આદમખોર બનતા અલગ અલગ ટીમો દ્વારા પકડવાની કાર્યવાહી થયેલી. જાફરાબાદના જીકાદ્રી ગામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી કાઢ્યું. આ સિંહણ બાળકને ઉઠાવી અને વનવગડામાં ચાલી ગઈ. ગામના લોકો એકત્ર થયા અને એમને આ બાળકને શોધવા માટે દૂર દૂર સુધી પ્રયત્નો કર્યા. સાથે વન વિભાગ અને તંત્રવાહકોની ટીમે પણ મહેનત કરી, પરંતુ કમનસીબે આ બાળક એમના હાથમાં આવ્યો નહીં. એમના હાથમાં આવ્યા માત્ર આ બાળકના અવશેષો. ચાંદગઢ ગામમાં આંટા મારેલી આ સિંહણને પણ તમે નિહાળો. તેની વર્તણૂક ગ્રામજનોને ખૂબ જ અસામાન્ય લાગે છે, કારણ કે સિંહો તો અવારનવાર આવે, પરંતુ આ રીતે દિનદહાડે 1 કલાક સુધી સિંહણ ગામમાં આંટા મારે એ બહુ અજીબો ગરીબ ઘટના છે ને. એટલે જ ગામ લોકો માને છે કે આ કદાચ એમને હડકવા હોઈ શકે છે. પહેલી 6 વાગે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી. જ્યારે સિંહોને હડકવા થાય ત્યારે તેના મગજ ઉપર ઘાતક અસર થાય છે અને તેના વર્તનમાં નાટકીય અને અસામાન્ય ફેરફારો જોવા મળે છે, જેને સામાન્ય રીતે 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. એક છે ફ્યુરિયસ અને બીજું છે પેરાલિટિક, એટલે કે ઉગ્ર અને લકવાગ્રસ્ત સ્વરૂપ. ઉગ્ર તબક્કામાં સિંહણ માનવ પ્રત્યેનો તેનો જે કુદરતી ડર હોય છે એ સંપૂર્ણપણે ગુમાવી બેસે છે અને ધોળા દિવસે ગામની ગલીઓમાં બેબાકડા બનીને દોડાદોડ કરે છે. તે અતિશય આક્રમક બનીને અવાજ કરે, પડછાયા કે કોઈ પણ હલનચલન ઉપર અકારણ હુમલા કરવા લાગે. જેમ કે વન વિભાગના ટ્રેકર્સ કે નિર્દોષ ગ્રામજનો ઉપર અણધાર્યો હુમલો કરે. આ ઉપરાંત ગળાના સ્નાયુઓમાં ખેંચાણને લીધે લાળ ગળવામાં તેને તકલીફ પડવાથી મોંમાં સતત ફીણ કે લાળ ટપકતી હોય, ખોરાક અને પાણીનો ત્યાગ કરી દે, અસહજ ગર્જના કરે અને સમતુલા ગુમાવવી જેવા આ સામાન્ય લક્ષણો હડકવાના છે. તેના અંતિમ તબક્કામાં સ્નાયુઓનો લકવો થતાં તે કોમામાં સરી પડે છે અને શ્વાસોચ્છ્વાસ બંધ થવાથી તેનું મૃત્યુ નીપજે છે. અગાઉ આપણે જે રાજુલા જાફરાબાદનો કિસ્સો જોયેલો તેમાં સિંહણની પરિસ્થિતિ આવી જ હતી અને તેને ટ્રાન્ક્વલાઇઝ કરવામાં આવેલી. અમરેલીના ચાંદગઢનો જે કિસ્સો છે તેમાં સિંહણ જે રીતે તેની વર્તણૂક બદલાઈ ગઈ છે અને આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ કે વન વિભાગની ટીમ તેને પકડવા માટે કવાયત હાથ ધરી રહી છે. આપણે આશા રાખીએ કે તેને કોઈ આવી ગંભીર બીમારી ના હોય, પરંતુ જો આ પ્રકારની ગંભીર બીમારી હોય તો એ એમના માટે તો ખતરાજનક છે જ, સાથોસાથ આસપાસના ગ્રામજનો માટે પણ ખતરાજનક છે. ગામ લોકો એટલા માટે જ કહે છે કે 3 દિવસ અગાઉ જ્યારે આ સિંહણે ટ્રેકર ઉપર હુમલો કર્યો તો આટલા દિવસ છતાં વન વિભાગની ટીમ શા માટે આ સિંહણને પકડી શકી નહીં.
ગીરની આસપાસના સેંકડો ગામોમાં સિંહો આવે છે અને એમના કારણે ગ્રામજનોનું ખરેખર જ જીવવું મુશ્કેલ થઈ જાય છે. એમણે ખેતરે જવું કે વાડીએ કામ કરવા માટે જવું કે ગામની બહાર નીકળવું કે ગામથી અંદર આવવું, આ બધામાં સિંહોના આગમનનો ખતરો રહે છે. અને એટલા માટે જ ગામ લોકોની ઉગ્ર ફરિયાદોને જોતા વન વિભાગની ટીમ દ્વારા ચાંદગઢમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું અને જે સિંહણે ગામની શેરીઓમાં આંટા મારી અને આતંક ફેલાવ્યો હતો એમને પાંજરામાં તો પૂરવામાં આવી છે. હવે એમનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે અને પછી અંદાજ આવશે કે ખરેખર આ સિંહણને અડકવા થયો હતો કે કેમ. હવે એ પણ જોઈ લઈએ કે આ અડકવાનો ચેપ ન્યુરોલોજિકલ સ્થિતિ પેદા કરતો હોય છે અને સામાન્ય રીતે એશિયાટિક સિંહોમાં રેબીઝ વાયરસનો ફેલાવો અડકવાગ્રસ્ત રખડતા કૂતરા, શિયાળ, વરુ કે જંગલી બિલાડી જેવા સંક્રમિત પ્રાણીને બચકા ભરવાથી થાય છે. રેબીઝ વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીની લાળ દ્વારા ખુલ્લા ઘા કે લોહીના સંપર્કમાં પ્રવેશે છે અને ધીમે ધીમે પેરિફેરલ ચેતાતંત્ર એટલે કે જે અંદર નર્વસ સિસ્ટમ હોય એનાથી મગજ તરફ આગળ વધે છે. જંગલની સીમ કે ગામના પાદરે પશુઓ કે કૂતરાઓ સાથેના સંઘર્ષ દરમિયાન આવા વાયરસ સિંહણના શરીરમાં પ્રવેશી શકે છે અને પછી એ પોતાનું વર્તણૂક જે છે એના ઉપરનું બેલેન્સ ગુમાવી બેસે છે. રેબીઝ વાયરસ સિંહણના મગજમાં પ્રવેશે છે ત્યારે તે તીવ્ર એન્સેફાલાઇટિસ એટલે કે મગજનો સોજો પેદા કરે છે અને વાયરસ મગજના લિમ્બિક સિસ્ટમ અને સેરેબ્રલ કોર્ટેક્સ જેવા મુખ્ય ભાગોને નુકસાન પહોંચાડે છે, જે વર્તન, લાગણીઓ અને ભય નિયંત્રણનું સંચાલન કરે છે. આ વાયરલ હુમલાને કારણે મગજનું સામાન્ય સિગ્નલિંગ ખોરવાઈ જાય છે. ચેતાકોષોમાં બળતરા થવાથી પ્રાણીની કુદરતી સમજ શક્તિ, દિશાભાન અને સામાન્ય પ્રતિક્રિયાઓ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, જેનાથી તેનામાં ગંભીર માનસિક અને શારીરિક વિક્ષેપ ઊભો થાય છે. પોપટભાઈ રામભાઈ વરુ, ગામ છાનગઢ. અહીંયા સવારે વહેલી 6 વાગ્યે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલાં એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો. 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1-1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી. અને પછી એ એમ કે ગામને આઘા વયા હતા, નામ વયા હતા, ગામમાં ઘરી હસોડા કોકને ખાઈ ગયો તો ક્યાં હતા? મંદિર સુધી તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા. તો ટાઈમ હું અચાનક કેવી દઉં અને એ એમ કે છે કે અમારી જવાબદારી હોય તમે વયા જાઓ. 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો એ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી અડકાયા થાય એની જવાબદારી શું? ગામમાં કેટલીક જગ્યાએ આટા માર્યા હતા? ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી વહી જાય. એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી. આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અટાણ લગી કામગીરી એની હતી ક્યાં?